અમદાવાદમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ એટલે કે આઈપીઆર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ વચ્ચેના જટિલ સંબંધોને લઈને આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું, જેમાં વિશ્વભરના નિષ્ણાંતોએ ભાગ લીધો હતો. આ સંમેલનના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર રાજેશ આચાર્ય અને ટ્રસ્ટી ઓમકાર આચાર્ય છે. આ કાર્યક્રમમાં વિવિધ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને પોતાના અનુભવ અને અભિપ્રાય રજૂ કર્યા હતા. સંમેલનમાં એઆઈ દ્વારા સર્જાતા નવા પ્રશ્નો અને તેના હલ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અંતે સંમેલનના આયોજકો અને ઉપસ્થિત નિષ્ણાંતોએ એઆઈ અને આઈપીઆર વચ્ચે સંતુલન સાધવા માટે વૈશ્વિક સહયોગની રજૂઆત પર भार मुक्यो હતો. मैं डॉक्टर ओमकार आचार्य ट्रस्टी हूँ markpatent.org और मैनेजिंग पार्टनर HK आचार्य एंड कंपनी का. इस 2 दिन का ये जो सेमिनार है इसमें 20 स्पीकर अलग अलग कंट्री से है, जैसे यूएस, जर्मनी, कोरिया, मलेशिया, ताइवान, इन सब कंट्रीज से स्पीकर्स आए हैं. और अगर ऑडियंस की बात करें तो हमारे पास एक मिक्स्ड ऑडियंस है, जिसमें एकेडमी में से भी आए हैं, फैकल्टी मेंबर्स आए हैं, उसके अलावा इन हाउस काउंसिल्स आए हैं, इंडस्ट्री ओनर्स आए हैं और स्टार्टअप कंपनीज वाले भी काफ़ी सारे पार्टिसिपेंट्स हैं. सर, ठोस कायदा बनाने के लिए अभी जिस हिसाब से एआई डेवलप हो रहा है, अभी तो हमें एआई समझना है. एआई समझेंगे तो उसके ऊपर गवर्नेंस आएगा, उसके हिसाब से अलग अलग रूल्स बनेंगे. तो जैसे आज एआई से हमारे चीफ गेस्ट अजय तोमर जी ने बात किया कि काफ़ी सारा डुप्लीकेसी, पायरेसी, पर्सनालिटी राइट्स, ये सब काफ़ी डिस्टर्ब हो रहे हैं. तो उन सब पे कैसे नए रूल्स और क्या क्या नए कानून बनने चाहिए, उस पर काफ़ी सारा डिस्कशन ये 2 दिन में होगा. અત્યારે સમસ્ત વિશ્વ એઆઈ ની સ્પીડથી આગળ વધી રહ્યું છે. નોલેજના ફિલ્ડમાં, સાયન્સના ફિલ્ડમાં, આર્ટના ફિલ્ડમાં, લિટરેચરના ફિલ્ડમાં, દરેક ફિલ્ડમાં એઆઈનું પ્રભાવ જોવા મળી રહ્યું છે. આમાં સૌથી ખતરનાક બાબત આ છે કે જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ છે, કોપીરાઇટ છે, પેટન્ટ્સ છે, ડિઝાઇન છે, આ તમામની જે મોટિવેશન હતી કોઈ પણ ઓરિજિનલ સાયન્ટિસ્ટને કે આર્ટિસ્ટને કે કંઈ નવું કામ કરશું તો એના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ અમને મળશે, અને આ પ્રેરણાથી ઘણા બધા લોકો ઘણી બધી કામગીરી કરતા હતા. એઆઈ આખી દુનિયાના જેટલા નોલેજ છે, જેટલી ચોપડીઓ છે, જેટલા આર્ટિકલ્સ છે, જેટલા રિસર્ચ જર્નલ્સ છે, આ તમામને ભેગા કરીને એના ઉપર એની ટ્રેનિંગ કરવામાં આવે છે. અને આ એઆઈ મોડલ્સ પછી ઓરિજિનલ લેખક કે સાયન્ટિસ્ટ કે કલાકારને મળતી આવતી વસ્તુઓ બનાવીને આપી દેતા હોય છે. જે ઓરિજિનલ ક્રિએટર છે, જેના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ છે, એને કોઈ લાભ મળતું નથી. અને પહેલાં કોપી માણસ કરે તો 1 કોપી કરે, 2 કોપી કરે, આમાં ટાઈમ બહુ જતા હતા. આજની તારીખમાં ડિજિટલ યુગમાં એઆઈની મદદથી મિનિટોમાં તો મિલિયન્સ એટલે લાખો કરોડો કોપી એની દરેક જગ્યાએ પહોંચી જાય છે. આ એક પડકાર છે, એક ચેલેન્જ છે. આજે અહીં વાત કરવામાં આવી એના ગીતોને મળતા આવતા ગીતો એઆઈની મદદથી જનરેટ કરવામાં આવી રહ્યા છે. આશા ભોંસલેને કોર્ટે મદદ કરી કે એના ફોટા અને એની સિંગિંગ સ્ટાઇલને લાગતા નવા ગીતો રજૂ ના કરવામાં આવે એઆઈ તરફથી. દક્ષિણમાં ઇલિયારાજા જે મ્યુઝિકલ કમ્પોઝર છે એના કેસ થયા. ऐश्वर्या राय અને અભિષેક બચ્ચન એની ઇમેજો, એના સ્ટાઇલ, એની એક્ટિંગ, એની વિડીયોને મોફ કરીને અને એઆઈ જનરેટેડ મટીરિયલ થકી આ લોકોને રેપ્યુટેશનની અને આ લોકોને કમર્શિયલ લોસ થતું હતું. અને જે ઓરિજિનલ જેના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ છે, કોપીરાઇટ છે, પેટન્ટ્સ છે, ડિઝાઇન છે, આ લોકોને નુકસાન ના થાય. એના જે ક્રિએટર હતા, જેના આવિષ્કારક હતા, એના મૂળ લેખક હતા, મૂળ સર્જનાત્મક શક્તિના જેના ઇન્વેસ્ટમેન્ટ થયું, એને નુકસાન નહીં થવું જોઈએ. આના માટે આ એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ markpatent.org ડૉક્ટર રાજેશ આચાર્ય, ડૉક્ટર ઓમકાર આચાર્ય ને એની ટીમ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે. જ્યારે દિલ્હીમાં પણ એક ઇન્ટરનેશનલ એઆઈ સમિટ યોજવામાં આવી રહી છે, ત્યારે ખાસ કરીને આઈપીઆરના ક્ષેત્રમાં, આઈપીઆર ડોમેનમાં
આ પ્રકારની કોન્ફરન્સ અમદાવાદમાં યોજાય બહુ મોટી ઘટના છે. મને આશા છે તમામ પાર્ટિસિપન્ટ્સ અને તમામ લોકોને આપના મીડિયા મારફત ઘણી બધી નવી વસ્તુઓ જાણવા મળશે. ઘણા બધા નવા વિચારો આ કોન્ફરન્સમાંથી નીકળશે. તો આયોજકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. markpatent.org અને એના તમામ જે મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બીજા ટ્રસ્ટીઓ આ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.